પાટણ શહેરમાં અનેક જાહેર માર્ગો પર પડવાના વાંકે જર્જરિત મકાનો ઊભા હોવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા તેને દૂર કરવાની કોઈ પણ પ્રકારની કવાયત હાથ ન ધરાતા શહેરીજનો કેટલીકવાર આ રસ્તા પરના મોતથી મુખમાંથી પસાર થવાની ફરજ પડતી હોય છે। ત્યારે પાટણ શહેરના રસણિયાવાડા ચામુંડા માતાના મંદિર પાસે જાહેર માર્ગ પર વર્ષોથી પડવાના વાંકે એક જર્જરિત મકાન ઊભું હતું। ત્યારે આ વિસ્તારના વોર્ડ ઇન્સ્પેક્ટરની પણ બેદરકારીને લઈને આજે બપોરના સુમારે આ જર્જરિત મકાન મુખ્ય માર્ગ પર ધરાશાયી થતા સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। જો કોઈ આ રસ્તા પરથી રાહદારી કે વાહન ચાલક પસાર થયો હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી। ત્યારે આ જર્જરિત મકાન મુખ્ય માર્ગ પર ધરાશાયી થતા આવવા જવાનો મુખ્ય માર્ગ બંધ થઈ જવા પામ્યો હતો। ત્યારે આ મુખ્ય માર્ગ પર પાર્ક કરેલ જ્યુપિટર પર મકાનનો કેટલોક કાટમાળ પડતા તેને પણ નુકસાન થવા પામ્યું હતું। જવાહર બેન્ડનો કેટલોક સરસામાન મકાનના ઉપરના ભાગે પડેલો હોવાથી મકાન ધરાશય થતા તેઓનો તમામ સરસામાન કાટમાળની નીચે દબાઈ જવાથી 2 થી 2.5 લાખ રૂપિયા જેટલું નુકસાન થવાની પણ સલીમભાઈ શેખે ભીતિ સેવી હતી। જવાહિર બેન્ડના સંચાલકો આ પડી ગયેલ મકાનની નીચે જ બેસતા હતા, પરંતુ આજ રોજ તેઓ બેઠા ન હતા ત્યારે જ મકાન પડતા તેઓનો આબાદ બચાવ પણ થયો હતો। આ મુખ્ય માર્ગ પરનો જર્જરિત મકાન પડતા મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આ મકાનમાં કેટલોક સરસામાન મૂકેલો હોવાથી કાટમાળની નીચે દટાઈ જતા આર્થિક નુકસાન થવા પામ્યું હતું, જેથી પાલિકા તંત્ર દ્વારા પાટણ શહેરના મુખ્ય માર્ગ ઉપર પડવાના વાંકે ઉભેલા તમામ જર્જરિત મકાનોને વહેલી તકે નોટિસો પાઠવી તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। અમારું મકાન પડી ગયેલું છે દુકાન ઉપરથી, એમાં અમારે લગભગ 2.5 લાખનું નુકસાન થયું છે। એમાં મંદિરની બાજુમાં આવેલું છે, ચામુંડા માતાના મંદિરની બાજુમાં, ને બપોરે 12:15 થી 12:30ના ગાળામાં પડ્યું છે। એનાથી કોઈ જાની નુકસાન નહીં થયું, માલી નુકસાન થયેલું છે। એટલે આશરે લગભગ 2.5 લાખ રૂપિયા નુકસાન થયું છે। ના, પહેલાં આવું ચડતું કે પણ પડી જાય એવું નહોતું, આજુબાજુથી બધું ખુલ્લું પડે એટલે પડી ગયું છે।